કલ્પના કરો કે વર્ષો સુધી પરદેશની ધરતી પર કાળી મજૂરી કરીને કમાણી કર્યા પછી એક વ્યક્તિ પોતાની પત્નીને મળવા અમેરિકા આવે છે. સાવ ટેન્શન વગર પોતાની ફ્લાઇટ પકડે, પણ જેવો તે અમેરિકાના એરપોર્ટ પર પગ મૂકે કે તુરત જ કોમ્પ્યુટર સિસ્ટમમાં એક જોરદાર ભયાનક લાલ એલર્ટ વાગે અને 5 વર્ષ જૂના એક ગુપ્ત કાળા ગુનાના પાપે ઇમિગ્રેશન ઓફિસરો તેને ચારેય તરફથી ઘેરીને સીધો જ જેલના સળિયા પાછળ ધકેલી દે, ત્યારે તે ગુનેગારના હોશ કેવા સાવ ઉડી જશે. એરપોર્ટના રનવે પર સર્જાયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામા અને તેના ગુપ્ત સરકારી નેટવર્કના ભયાનક સસ્પેન્સ પાછળનું એક એક સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે, જે વિદેશમાં વસતા તમામ લોકોની બેદરકારી સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. દોસ્તો, અત્યારે અમેરિકા જેવા દેશોમાં અને ખાસ કરીને વિદેશમાં વસતા લાખો ભારતીય કામદારોની આંખો ઉઘાડી નાખે અને ભારે ફફડાટ મચાવે તેવા બહુ જ મોટા ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જેણે પ્રવાસીઓ વચ્ચે કાનૂની વેરિફિકેશન અને કોમ્પ્યુટર સુરક્ષા સિસ્ટમની તાકાત પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અસલી સત્તાવાર અહેવાલો અને કાનૂની ડેટા અનુસાર એક વ્યક્તિ લાંબા સમયથી વિદેશમાં રોજગાર મેળવીને આરામથી જીવી રહ્યો હતો અને તેને એવો પાકો ભ્રમ હતો કે હવે સમય વહી ગયો હોવાથી ભૂતકાળના તમામ જૂના કાનૂની કેસો બંધ થઈ ચૂક્યા છે અને અમેરિકાની પોલીસ તેને ક્યારેય ઓળખી શકશે નહીં, કારણ કે 5 વર્ષ વીતી ચૂક્યા છે. પરંતુ જેવો તે ફ્લાઇટમાંથી એટલે કે ભારતની ફ્લાઇટમાંથી ઉતરીને અમેરિકાની એમ્બેસી કે એરપોર્ટના કસ્ટમ કાઉન્ટર ઉપર પહોંચ્યો કે તુરંત જ સુરક્ષા એજન્સીઓએ તેને ઓન ધ સ્પોટ એરેસ્ટ કરીને જેલ ભેગો કરી દીધો છે. આખા મામલાની પૃષ્ઠભૂમિ અને કાનૂની ઇતિહાસની વાત કરીએ તો આ આખો વિવાદ પૂરા 5 વર્ષ જૂની એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે સીધો જોડાયેલો છે. 5 વર્ષ પહેલા એક પીડિત વ્યક્તિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એવો ગંભીર આક્ષેપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી કે આ આરોપી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો હતો અને તેની કેટલીક અતિશય પર્સનલ તથા ખાનગી ફોટાઓને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને આબરૂ હરામ કરવાની બ્લેકમેલિંગની કોશિશ કરી રહ્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે કાયદાની અલગ અલગ કઠોર કલમો હેઠળ ઓફિશિયલ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, પરંતુ કાનૂનની પકડ મજબૂત થાય તે પહેલા જ શાતિર આરોપી રાતોરાત અમેરિકા છોડીને 7 સમંદર પાર ભારત આવી ગયો હતો. તપાસ એજન્સીઓએ તેને પકડવા માટે સત્તાવાર નોટિસો પણ જાહેર કરી હતી, પરંતુ તે સતત 5 વર્ષ સુધી ભારતની ધરતી પર અલગ અલગ જગ્યાએ છુપાઈને કમાણી કરી રહ્યો હતો. સમય 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને જોત જોતામાં પૂરા 5 વર્ષ સુધી જતો રહ્યો, જેથી આરોપીને એવું લાગ્યું કે હવે બધું શાંત છે. પરંતુ કાયદાની સિસ્ટમ બહુ જ પાવરફુલ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સામે આવા ગંભીર ઇન્ટરનેશનલ કે ક્રિમિનલ કેસો નોંધાયેલા હોય ત્યારે માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ અમેરિકાની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓ તેના પાસપોર્ટ અને ટ્રાવેલ રેકોર્ડ પર બહુ જ કડક વોચ રાખતી હોય છે. તપાસ સંસ્થાએ આ ફરાર આરોપી વિરુદ્ધ એરપોર્ટ ઇમિગ્રેશન કમ્પ્યુટરમાં એક વિશિષ્ટ ગુપ્ત લુકઆઉટ એલર્ટ એક્ટિવ કરાવી દીધું હતું, જે સિસ્ટમની તાકાત એવી હોય છે કે ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણેથી જ્યારે પણ અમેરિકાની ધરતી પર લેન્ડ થાય ત્યારે કમ્પ્યુટર સ્ક્રીન પર જોરદાર લાલ સિગ્નલ આપીને ઓફિસરોને લાઈવ ચેતવી દે છે. અમેરિકા જતા કે રહેતા મોટા ભાગના ભારતીયોને એવો મોટો અને ખોટો વહેમ હોય છે કે બહાર જતા જ જૂની પોલીસ ફાઇલો બંધ થઈ જાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે દોસ્તો કે સરકારી કાગળો ક્યારેય ડિલીટ થતા જ નથી અને સિસ્ટમ વર્ષો સુધી માત્ર એક જ સાચા પળની રાહ જોતી હોય છે. આ વ્યક્તિ પણ સાવ નિશ્ચિત થઈને ફ્લાઇટમાં બેસી ગયો હતો, પરંતુ જેવી ફ્લાઇટ લેન્ડ થઈ અને મુસાફરો બહાર નીકળ્યા ત્યારે ઓફિસરે તેનો પાસપોર્ટ સ્કેન કરતા જ નામ મેચ થઈ ગયું અને તાત્કાલિક સ્થાનિક પોલીસને લાઈવ મેસેજ મોકલીને તેને એરપોર્ટ પર જ દબોચી લેવાયો હતો. રિપોર્ટ અનુસાર આ ભયાનક ધરપકડ કોઈ દેશથી આવતા વ્યક્તિની થઈ નથી, પરંતુ ભારતીય પ્રોફેશનલ્સની આ લાઈવ ધરપકડ થઈ છે દોસ્તો, જે વિદેશમાં રહેતા દરેક કામદાર માટે બહુ મોટી ચેતવણી છે કે અમેરિકાના કાયદાને ક્યારેય હળવાશમાં ન લેવો જોઈએ. દોસ્તો, અમેરિકામાં ગુનો કરવા માટે આપણે જતા નથી જેથી કોઈ ભૂલ ન થાય, અને હંમેશા એક વાત યાદ રાખવી કે કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું. દોસ્તો, આ વિડીયો વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.